जय भगवान मित्रों, हूँ छू प्रफुल्लभाई पंड्या। मारी यूट्यूब चैनल ની અંદર આપનું સ્વાગત છે। મિત્રો 2025 ની અંદર 18/5/2025 રાહુદેવ રાશિ પરિવર્તન કરવાના છે અને રાહુદેવ જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે દેશ દુનિયાની અંદર ઉથલ પાથલ આપણને જોવા મળે છે। સાથે સાથે એવું કહેવાય કે દેશ દુનિયાની સાથે સાથે દરેક રાશિઓમાં પણ ક્યાંક કોઈને ફાયદો અને ક્યાંક કોઈને નુકસાન જોવા મળે છે। રાહુ મહારાજ રાહુ દાનવ મંત્રી છે, દાનવોના મંત્રી છે રાહુદેવ। પરંતુ રાહુદેવ જો કૃપા વરસાવે તો જમીન ઉપરથી માણસને ઉપર લઈ જાય અને જેની ઉપર રાહુદેવની અશુભ દ્રષ્ટિ થાય તો ઉપરથી માણસ નીચે આવે છે। તો રાહુ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરે, રાહુ શનિ ગુરુ રાશિ પરિવર્તન કરે ત્યારે લોકોને અલગ અલગ પોતાના ભવિષ્ય, પોતાનું આવનાર સમય જાણવાની અપેક્ષા થતી હોય છે। પણ રાહુ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે તકલીફ પણ મોટી આપે છે અને ફાયદો પણ આપે છે। તો આપણે જાણીશું કે આ વખતે 2025માં 18/5 પાંચમા મહિનાની અંદર 18મી તારીખે રાહુ મહારાજ કઈ રાશિને આપશે લાભ અને કોને આપશે નુકસાન। પરંતુ તમે જો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો અને બેલનું બટન પણ ચોક્કસ દબાવતા રહેજો મિત્રો, જેથી આવનારી જાણકારી, આવનાર વિડીયોની માહિતી સરળતાથી તમારા સુધી પહોંચી શકે। મિત્રો ખાસ કરીને રાહુદેવનું રાશિ પરિવર્તન થવાથી આગળના મેં 2 વિડીયોની અંદર 4 રાશિઓનું પ્રિડિક્શન કર્યું હતું, મેષ, વૃષભ, મિથુન, કર્ક। બીજા વિડીયોમાં પણ આગળ સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિકનું કહ્યું હતું ને આ વિડીયોની અંદર જે છેલ્લી 4 રાશિ બાકી હતી તો એ રાશિનું નામ છે ધન, મકર, કુંભ અને મીન। તો એનું પ્રિડિક્શન કરીશું, એટલે 12 રાશિઓનું પ્રિડિક્શન 3 વિડીયોના માધ્યમથી પૂર્ણ થશે। મિત્રો વાત કરીએ રાહુ મહારાજ ધન રાશિમાં। ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ અક્ષર। ધન રાશિ માટે એવું કહેવાય છે કે આ વખતે રાહુદેવ કૃપા વરસાવવાના છે। આ વખતે રાહુ તમારા માટે શુભ પરિણામ આપે છે। આવકની અંદર વધારો જોવા મળે, પણ તમારે ધ્યાન રાખવાનું કામ વગરનું વધારે કર્જ ન લેવું। આવકમાં વધારો થશે પણ દેવું હોય ને દેવું વધારે કરશો તો વધારે તકલીફ આવશે, એટલે બને ત્યાં સુધી દેવાની જરૂર ન હોય તો એમને કર્જ લેવું નહીં। ભાઈ બહેનોના જૂના વિવાદો કદાચ થયા હોય, કૌટુંબિક પ્રશ્ન હોય તો એનો અંત આવી શકે છે, સંબંધ સુધરી શકે છે, પરિવારના પ્રશ્નોનું સમાધાન આવી શકે છે। સાથે સાથે ખોટા આક્ષેપો ન લાગે એનું ધ્યાન રાખવાની જરૂર છે। સન્માનની પ્રાપ્તિ થાય, સમાજની અંદર માન પ્રતિષ્ઠા અત્યાર સુધી મહેનત જે કરી હોય તો હવે સમય એવો આવ્યો છે કે આ સમયમાં લોકો તમારી વેલ્યુ કરે, તમને માન આપે, તમારી પ્રતિષ્ઠા, તમને પ્રસિદ્ધિ મળે, તમારી વાહવાહ થાય અને વ્યવસાય માટે બહાર ફરવાના યોગ પણ બને, વ્યવસાય માટે ફરવા જવું પડે અને એ જે કંઈ મુલાકાત થશે તો એ મુલાકાત તમારા વ્યવસાય માટે શુભ પરિણામ આપશે। તમારી સગાઈ થઈ હોય તો તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે? જો તમારે સગાઈ થયું હોય તો તમારા જીવનના બનેલી ઘટનાઓ, તમારા જીવનસાથી સાથે જેની સાથે લગ્ન કરવાના છે એવા વ્યક્તિને મનની વાત અથવા જીવનની ઘટનાઓનું જે છે એની ચર્ચા શાંતિથી બેસીને કરવી જરૂર છે। કેમ કે લગ્ન કર્યા બાદ જો આ ઘટનાઓ જાહેર થશે તો તરત જ આ 1.5 વર્ષમાં જ રાહુ મહારાજ એનું વિપરીત પરિણામ આપી શકે। મતલબ કોઈ પણ ઘટના ઘટી થાય એ પહેલા તમારે શાંતિથી ચર્ચા કરી લેવી જરૂર છે। વ્યવસાયમાં ભાગીદારી હોય તો તમારે ઈમાનદારી રાખવાની જરૂર છે। બીજા નંબરની વસ્તુ, જે જૂઠું બોલવાની ટેવ હોય તો એને તમારે બંધ કરવી પડશે, કેમ કે રાહુ મહારાજ અહીંયા તમારી વાણી દ્વારા તકલીફ ઊભી કરે અને તમારા જૂઠેલા બોલેલા બોલથી સંબંધો બગડે અને વ્યવસાયમાં પણ તકલીફ ઊભી થઈ શકે। પરિવારની અંદર જે કદાચ કોઈ વ્યક્તિ સાથે તમે વ્યવસાયમાં ભાગીદારી કરી હોય તો પરિવારના વ્યક્તિઓ પણ ક્યાંક દગો, વિશ્વાસઘાત એનાથી પણ થઈ શકે। મતલબ જે કંઈ કરો એ ક્લિયરિટી પૂર્વક અને લખાણ સાથે આગળ વધવું જરૂરી છે। તમે જે કંઈ કામ કરતા હોય તો કામ કરવાની કલા, તમારા કરેલા કામ એને ગુપ્ત રાખવા એ તમારા માટે હિતાવહ છે। ખોટા કાર્યો તમારે આ દરમિયાન ન કરવા જોઈએ અને ભય અને ગભરામણમાં કોઈ ખોટું પગલું પણ ન લેવું જોઈએ। હા, માંગલિક કાર્ય અને ધાર્મિક કાર્ય તમારાથી થશે, કેમ કે આ સમયમાં રાહુદેવ તમારા હાથે સારી પૂજા પાઠ વગેરે અથવા ઘરની અંદર સારો એવો પ્રસંગ તમને આપી શકે। વિદ્યાર્થીઓ માટે એકંદરે આ સમય સારો છે। વિદ્યાર્થીઓને પણ પોતાના ભાઈ બહેન તરફથી પણ એમને સાથ સહકાર પૂરો મળે। વિદ્યાર્થીઓએ જે ટાર્ગેટ હોય ટાર્ગેટ એમનો પૂર્ણ થઈ શકે છે, તમારી મહેનત રંગ લાવી શકે છે। વિશેષમાં રાહુ મહારાજના આશીર્વાદ માટે આપ
8 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો અને કાળા રંગનું વસ્ત્રનું દાન તમે ગરીબને કોઈ બુધવારના દિવસે આપી શકો છો. વાત કરીએ મિત્રો રાશિ ચક્રની 10મી રાશિ, જેનું નામ છે મકર રાશિ. મકર રાશિ માટે એવું કહેવાય કે રાશિ મકર ખાઈ શકર કિસી કી ન લગે ટક્કર વહે મકર. મકર રાશિ વાળા બહુ જ હોશિયાર હોય છે. મકર રાશિ વાળા વ્યક્તિઓએ આ વખતે રાહુદેવનું રાશિ પરિવર્તન થવાથી કઈ બાબતનું ધ્યાન રાખવાનું? મકર રાશિ ખ અને જ અક્ષર. તમારા જો જૂના ઝઘડા ચાલતા હોય તો જૂના ઝઘડાઓનું સમાધાન થઈ શકે. શત્રુઓ તમારી પાસે આવે, મિત્રતાનો ભાવના રાખે તો ચોક્કસ એમ શત્રુતાને દૂર કરી અને મિત્રો બનાવવા યોગ્ય રહેશે. શાંતિ રાખવી તમારા માટે સારું રહેશે અને શાંતિથી ઘર, જમીન, કૌટુંબિક જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું સમાધાન આવી શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો ત્યાં તમને થોડી દોડધામ જોવા મળી શકે છે. જૂના રોગો તમારા શરીરમાં પાછા આવે નહીં એનું ધ્યાન રાખવાનું અને જોડે જોડે કસરત કરતા રહેજો. ધનનો સંગ્રહ અવશ્ય કરવો, કેમ કે તમે જે કંઈ આ વર્ષ દરમિયાન ધન કમાશો એ ધનનો સંગ્રહ કરજો. ખોટા માર્ગે તમારે વાપરવાનું નથી અને કોઈ તમારું ધન તમને છેતરીને લઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. પિતાની સલાહ અને માતાના આશીર્વાદ ચોક્કસ લેવાના છે. નોકરીમાં બદલીનો યોગ તમને જોવા મળે. વ્યવસાયમાં ક્યાંક થોડું ઉતાર ચઢાવ આવે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કેમ કે રાહુ મહારાજ એકંદરે તમને ક્યાંક ને ક્યાંક તો ફાયદો પણ આપી શકશે. બીજા કરતા પરિવારને વધારે મહત્વ આપવું, પરિવારના સભ્યોને વધારે મહત્વ આપવું, એમની જોડે શાંતિથી બેસવું અને ફરવા ફરવા માટે પરિવાર સાથે જવું તમારા માટે હિતાવહ છે. તમારી મહેનત રંગ લાવવાની છે. શેર બજાર ભૂમિમાં પણ તમને લાભ જોવા મળશે. ખાસ કરીને તમારે અવૈવાહિક જે સ્ત્રી હોય અથવા મદિરાથી તમારે દૂર રહેવાની જરૂર છે. કુટુંબ પીડા, હા, કુટુંબથી ક્યાંક તમને તકલીફ થઈ શકે, કુટુંબના લોકો તમને ક્યાંક બે શબ્દ બોલી શકે, ક્યાંક તમારે ત્યાં માન સન્માન ન પણ મળે, પણ પરિવારના વ્યક્તિ એ ઘરના વ્યક્તિ છે અને એમાં ખોટું વાદ વિવાદ વધારવાની જરૂર નથી. મન મોટું રાખીને શાંત રહેવું જરૂર છે, કેમ કે આ સમયમાં કુટુંબવાળા તમને ક્યાંક તકલીફ આપશે, પણ સહન કરવાની ભાવના તમારે ચોક્કસ રાખવાની છે. એકંદરે બહુ વધારે તકલીફકારક નથી. છતાંય તમારે ઉપાય કરવો હોય તો બુધવારના દિવસે 4 ગરીબને તમે ભોજન કરાવી શકો છો અને રાહુદેવનું યંત્ર અથવા રાહુનો રત્ન તમે ધારણ કરી શકો છો. વાત કરીએ મિત્રો રાશિ ચક્રની 11મી રાશિ, જેનું નામ છે કુંભ રાશિ. કુંભ રાશિના અક્ષર છે ગ, સ, સ. કુંભ રાશિ માટે રાહુ મહારાજ કેવું પરિણામ આપશે? કુંભ રાશિ વાળા માટે એવું કહેવાય છે કે તમારી તાકાતમાં વધારો થશે. તમારી વાત કરવાની સ્ટાઇલ અલગ બનશે. લોકો તમારાથી પ્રભાવિત બનશે, કેમ કે તમારો રાહુ પહેલે છે અને પહેલે રાહુ હોય એટલે માણસના શરીરમાં એક તાકાત ઉત્પન્ન કરે છે. તમારી વાતોને જોઈને લોકો તમને ઇમ્પ્રેસ થાય, તમને મળવાની કોશિશ કરે, પણ આમાં ક્યાંક તમને અહંકાર પણ દેખાતો હોય છે. પરંતુ અહંકારનો ત્યાગ કરવો જે તમારા માટે સારું રહેશે. બીજા નંબરની વસ્તુ, દિમાગ થોડું ગરમ રહેશે. ડિસિઝન તમે જે કંઈ લો એમાં થોડા ફાસ્ટ ડિસિઝન લેશો, પરંતુ ફાસ્ટ ડિસિઝન લેવામાં કોઈ ખોટું પગલું ના ભરાય એનું ધ્યાન રાખવાનું છે. નોકરીમાં ઉત્સાહ વધે, વ્યવસાયમાં ઉત્સાહ વધે, વ્યવસાય કરવાની તકો મળે અને ધ્યાન રાખવાનું છે. વ્યવસાયમાં તો સારું રહેશે, પરંતુ શરીરનું ધ્યાન રાખવાનું છે. તમારા શરીરમાં કોઈ રોગ ના આવી જાય, ખોટા વ્યસન ના કરવા અને જોડે જોડે હાડકાની બીમારી, હાડકાને લઈને તકલીફો ઊભી તમને જોવા મળે. ખાસ કરીને અહીંયા જીવન સાથી, લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનર માં ધ્યાન રાખવાનું છે. જો તમે કોઈ વ્યવસાય કોઈની સાથે ભેગો કરતા હોવ તો અહીંયા તમારા મનમાં ક્યાંક શંકા કુશંકા ઉત્પન્ન થાય અને વર્ષો જૂની જે તમારા વ્યવસાયિક સાથે હોય તો એ સંબંધો બગડી શકે. પરંતુ આ દરમિયાન તમારે સમજવાનું કે રાહુ મહારાજ તમારી કુંડલીમાં પહેલે રાહુ છે એટલે 7મી દ્રષ્ટિ લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનરમાં થવાની છે. તો લાઈફ પાર્ટનર અને બિઝનેસ પાર્ટનરમાં શંકા કુશંકા ન કરવી, બને ત્યાં સુધી કોઈની વાત સાંભળીને સંબંધ ન બગાડવા, એ જ તમારા માટે સારું છે. પત્ની ઉપર
પ્રેમ રાખવાની જરૂર છે, પત્નીની વાત માનવાની જરૂર છે. ખોટી શંકા આ દરમિયાન ઉત્પન્ન થાય, પરંતુ એ શંકાને દિમાગમાં ન લેવી અને કોઈની વાત ન સાંભળવી. પોતાની વાત પોતે જ્યાં સુધી જોઈ ના હોય, સાંભળ્યું ના હોય, ત્યાં સુધી કોઈની વાતનો વિશ્વાસ ન કરવો. કેમ કે બીજા કોઈની વાત સાંભળશો તમારું પોતાનું ઘર ભાગશે. આવકમાં વધારો તો તમને જોવા મળે, પરંતુ સસ્તી વસ્તુ ક્યાંક મોંઘા ભાવમાં વ્યવસાયમાં અથવા તમારા ઘર માટે મોંઘા ભાવમાં ખરીદી ના લો, એનું પણ ધ્યાન રાખવાનું છે કે લોકો તમને છેતરી ના જાય. કેમ કે લોકો તમારો પ્રભાવ જોશે અને પ્રભાવથી જ લોકો તમને છેતરવાની કોશિશ કરશે. પરંતુ તમારે જે કઈ વસ્તુ ખરીદો, થોડી શાંતિ ધીરે રાખી એની વાસ્તવિકતા કિંમત શું છે તે જાણીને પછી ખરીદી કરવી. કુટુંબના જે કઈ પ્રશ્નો હોય એમાં પણ શાંતિ તમારે રાખવાની જરૂર છે. વ્યવસાયમાં લાભ જોવા મળે. સરકારી ક્ષેત્રમાં તમે જો નોકરી કરતા હોય તો ત્યાં પણ તમને ક્યાંક સાથ સહકાર મળે, સરકારથી પણ સારા લાભ જોવા મળે. જાણી જોઈને તમારે વિવાદ કરીને ઝઘડા ઉત્પન્ન ન કરવા, શત્રુઓ ન બનાવવા, કોઈના ઉપર વધારે પડતો વિશ્વાસ ન કરવો. સંતાનોનું આરોગ્યનું ધ્યાન રાખવાનું. સંતાનોને કોઈ તકલીફ હોય, ઘણી વખત એવું બને કે તમને કહી ના શકતા હોય, તો તમારે સંતાનો સાથે બેસી વાતચીત કરી અને એમના જે પ્રશ્નો હોય એને તમારે એનું સોલ્યુશન લાવવાનું છે. વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે સમય સારો છે, પણ વિદ્યાર્થીઓએ પોતાના ફ્યુચર માટે ભય અને ટેન્શનમાંથી મુક્ત થવાની જરૂર છે. ભયનો ત્યાગ કરવો અને ભણતરમાં આગળ વધવું. જો તમારી સગાઈ થઈ હોય તો તમારે એ સગાઈની ચર્ચાઓ અથવા કોઈ અમુક લોકોથી સાવધાની રાખવી. કેમ કે અમુક લોકો તમારા જોડે સારું વર્તન કરે, પણ એ લોકો તમારા પ્રસંગમાં થાય એમાં રાજી ન હોય અને સગાઈ તોડવાના પ્રયત્ન કરતા હોય, તો એ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. વિશેષમાં રાહુદેવનું ઓમ રાહવે નમઃ મંત્ર જાપ કરી શકાય અને 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય, જેથી રાહુ મહારાજની કૃપા તમારી ઉપર રહેશે. વાત કરીએ મિત્રો રાશિ ચક્રની 12મી રાશિ, જેનું નામ છે મીન રાશિ. મીન રાશિના 4 અક્ષર દ, ચ, જ, ત. તો મીન રાશિ માટે રાહુ મહારાજ કેવી કૃપા વરસાવે છે અથવા શું કરશે તે જાણીએ. મીન રાશિ માટે એવું કહેવાય છે કે રાહુ મહારાજ ગોચરની અંદર તમારી રાશિથી 12મે છે, 12મે રાહુ હોય એટલે માણસને બહાર જવાના યોગ બને. જો તમે બહાર જવાના પ્લાનિંગ કરી રહ્યા હોય, ફરવાના પ્લાનિંગ કરી રહ્યા હોય અથવા વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, તો એકંદરે રાહુદેવ તમને વિદેશ યાત્રા આ 18 માસ દરમિયાન એટલે કે 1.5 વર્ષમાં તમને વિદેશના પ્રવાસ યાત્રા કરાવી શકે છે. વ્યવસાયમાં એકંદરે તેજી પણ તમને આપી શકે છે. ધાર્મિક અને માંગલિક કાર્ય થઈ શકે છે, પરંતુ કઈ વાતનું ધ્યાન રાખવાનું? પડવું, વાગવું, અકસ્માત, દુર્ઘટના જેવી વસ્તુઓથી સાવધાની રાખવાની જરૂર છે. વાહન ચલાવવાના શોખીન હોય તો ધીરે ચલાવવું જરૂરી છે. બીજા નંબરની વસ્તુ, જે વસ્તુની જરૂરિયાત ન હોય એમાં તમારે મૂડી રોકાણ ન કરવું. ઘરમાં અથવા પાકીટમાં પૈસા ટકશે નહીં આ દરમિયાન, કેમ કે પૈસાનો વ્યય થવાનો છે. જાણી જોઈને બીજા કોઈ વ્યક્તિની મુશ્કેલીને પોતાની ઉપર ન ઓરવી. મતલબ કોઈનો વિવાદ થતો હોય એમાં તમે જાઓ તો એ વિવાદ તો ઠીક છે, પણ તમારો નવો વિવાદ ઊભો થઈ જાય. એટલે જાણી જોઈને બીજાની મુશ્કેલીને માથા ઉપર તમારે ન લેવી. કોઈની ઉપર વિશ્વાસ ન કરવો. કોઈની વાતમાં આવીને પોતાનું ઘર ન ભાગવું. જમીન મકાનમાં તમને લાભ જોવા મળે. ભાગીદારીઓ સાથે તમારા સંબંધ સુધરે. પતિ પત્નીના ઝઘડા વિશેષ થાય, કેમ કે રાહુ મહારાજ જ્યારે ગોચરમાં 12મે હોય એટલે 12મું સ્થાનને દાંપત્ય જીવનના રિલેશન કહેવાય છે. તો પતિ પત્નીના રિલેશનમાં ક્યાંય તકલીફ ઊભી ન થાય તો એનું ધ્યાન રાખવાની જરૂર છે. દસ્તાવેજ જે કંઈ કરતા હોવ તો જમીન મકાનના ગ્રહો સારા છે, લઈ શકાય, પણ દસ્તાવેજ કરતી વખતે થોડીક આંખ ખુલ્લી રાખીને એમાં ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે બહાર જવાના યોગ સારો છે. અભ્યાસ ક્ષેત્ર પણ સારું રહે છે. વિદ્યાર્થીઓએ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે વાદ વિવાદ ઝઘડા મારામારીમાં તમારે ન પડવું, કેમ કે 12મે જ્યારે રાહુ થતો હોય એટલે 12મું સ્થાનને મારામારી, કોર્ટ કચેરી વગેરે પણ કહેવામાં આવે છે. તો ખોટી જગ્યામાં તમારું કમાયેલું ધન ખોટા માર્ગે ન જાય તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. અહીંયા ખાસ કરીને મીન રાશિના જાતકોએ ભૈરવનાથને કાળી ધજા અર્પણ કરી શકાય અને રાહુદેવનું યંત્ર અથવા રત્ન અથવા 8 મુખી રુદ્રાક્ષ પણ આપ ધારણ કરી શકો. મિત્રો, આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે અને મારા યુટ્યુબ ચેનલની અંદર હંમેશા જ્યારે ગ્રહો રાશિ પરિવર્તન કરે છે ત્યારે તે સચોટ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો હોઉં છું. પરંતુ અમારી યુટ્યુબ ચેનલને જો તમે લાઇક ન કરી હોય, શેર ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો બધું કરી લેજો અને બેલનું બટનને ચોક્કસ દબાવજો. વિશેષમાં તમારે કોઈ ગ્રહોની જાણકારી લેવી હોય અથવા ગ્રહો જોડાવવા હોય તો અમારા કાર્યાલય અમદાવાદની અંદર આવેલું છે. એપોઇન્ટમેન્ટ લઈને આપ અમારી મુલાકાત કરી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન.
જય ભગવાન.